જણાવો શું નવા ઇનપુટ્સ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ તરફથી સામે આવે છે? જી જરૂરથી યસ. અત્યારે જોવા જાઓ તો લાઈફ ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ જે છે એમાં ઇન્ડસ્ટ્રીનું ઓવરઓલ તમે નજર કરશો તો 5% ગ્રોથ જોવા મળ્યો છે. સાથે પ્રાઇવેટ લાઈફ ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ જે છે એમાં પણ 7% વાર્ષિક વધારો જોવા મળ્યો છે. હવે આપણે ટેબલ સામે લાવીશું. ટેબલમાં આપણને ખબર પડશે કે કયા કયા સ્ટોક જે છે કઈ કંપનીમાં કઈ રીતે પ્રીમિયમ વધારો જોવા મળે છે. તો ઓવરઓલ તમે નજર કરશો તો સૌથી સારું પરફોર્મન્સ તમને આ વખતે એક્સિસ મેક્સમાં જોવા મળ્યું છે. એક્સિસ મેક્સમાં તમે નજર કરશો તો ન્યૂ બિઝનેસ પ્રીમિયમ જે છે એમાં 12% ઉછાળો જોવા મળ્યો છે. એપીઈ જે છે એમાં પણ 12% ઉછાળો છે અને રિટેલ એપીઈ જે છે એમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે. ત્રણે સેગમેન્ટમાં ડબલ ડિજિટમાં ગ્રોથ જોવા મળ્યો છે એક્સિસ મેક્સ હેલ્થમાં. તમે પછી નજર કરશો આઈસીઆઈસીઆઈ પ્રુમાં તમે નજર કરશો ત્યાં તમે 13% ન્યૂ બિઝનેસ પ્રીમિયમ જોવા મળ્યું છે. એપીએ જે છે એ 21% જોવા મળે છે અને સામે રિટેલ એપીએ જે છે એમાં 6% વધારો જોવા મળે છે. એટલે ક્યાંક જોવા જઈએ તો બે સેગમેન્ટમાં સારો એવો ડબલ ડિજિટમાં ગ્રોથ જોવા મળે છે અને એક સેગમેન્ટમાં થોડું નબળું પ્રદર્શન જોવા મળ્યું છે. સામે તમે નજર કરશો કેનેરા HSBC લાઈફ એમાં તમે નજર કરશો ત્યાં પણ સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ત્યાં પણ ડબલ ડિજિટમાં આંકડા જોવા મળ્યા છે. એમાં તમે નજર કરશો ન્યૂ બિઝનેસ પ્રીમિયમ છે એમાં 41% વધારો જોવા મળ્યો છે. એબીપી તમે નજર કરશો ત્યાં 25% અને ત્યાં રિટેલમાં તમે નજર કરશો ત્યાં પણ 10% વધારો જોવા મળે છે. મીન્સ કે કેનેરામાં પણ સારા આંકડા જોવા મળી રહ્યા છે અહીંયાથી. પછી લાસ્ટ તમે નજર કરશો LIC ત્યાં પણ તમે નજર કરશો તો ત્યાં ન્યૂ બિઝનેસ પ્રીમિયમ જે છે એમાં 3% વધારો જોવા મળ્યો છે. સામે એપીઈ જે છે એમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યાં એપીએમાં 2% ઘટાડો જોવા મળે છે અને રિટેલ એપીએ જે છે એમાં 15% ઉછાળો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ ત્યાં પણ થોડું જોવા જઈએ તો મિક્સ ટાઈપ પરફોર્મન્સ જોવા મળ્યું છે. અને SBI લાઈફ તમે નજર કરશો તો ત્યાં પણ તમને એટલું સારું પરફોર્મન્સ નથી જોવા મળ્યું. અને લાસ્ટ તમે નજર કરશો HDFC લાઈફ ત્યાં તો તમે નજર કરશો પ્રીમિયમમાં બી ઘટાડો છે અને ઓવરઓલ સ્ટોકમાં પણ તમે નજર કરશો ત્યાં પણ ડાઉન સાઇડ જ કારોબાર જોવા મળે છે. તો ઓવરઓલ જોવા જઈએ તો આ ડેટા ઉપરથી એટલું આપણને ખબર પડી ગયું કે સૌથી સારું પરફોર્મન્સ આપણે મેક્સ અને કેનેરા HSBC છે એમાં આપણને જોવા મળ્યું છે. અને LICનો પણ થોડો એવો સપોર્ટ મળી રહ્યો છે કેમ કે એમાં 15% એમાં રિટેલ એપીએ છે એના કારણે. તો યસ અત્યારે જોવા જઈએ તો મોસ્ટલી આપણે લાઈફ ઇન્સ્યોરન્સની ઇન્ડસ્ટ્રીનું પ્રીમિયમ છે એમાં પણ આ વખતે એટલો કંઈ વધારો નથી જોવા મળ્યો. પણ ક્યાંક ને ક્યાંક મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ જે છે એમાં સારો એવો વધારો જોવા મળે છે. એ સિવાયના બીજા જેમ છે આપણે HDFC ICICI SBI એની તરફથી આપણને થોડું ઉમ્મીદ હોય કે ત્યાંથી થોડું સારું પરફોર્મન્સ મળશે. પણ આ વખતે એમાં પણ આપણને પરફોર્મન્સ નથી જોવા મળ્યું. ક્લિયરલી તો આ એક એક્શન અત્યારે બનતું જોવા મળી રહ્યું છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે.